નમસ્તે ખેડૂત મિત્રો, ખાસ આજની કૃષિ માહિતી કે અત્યારે ઉનાળુ જે કંઈ તલ વાવેલા છે એ તલનો પાક કોઈને કોઈ જગ્યાએ પીળો પડે છે. તો આ તલનો પાક પીળો પડવા પાછળના કારણ શું હોઈ શકે? એમાં ખાસ કરીને મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો ચૂસ્યા પ્રકારની જીવાત અને ક્યાંય ને ક્યાંય પોષક તત્વોની ખામી હોવાના કારણે પણ આપણા તલનો જે કંઈ પાક છે એ પીળો પડતો હોય છે. તો ખાસ આ તલના પાકને જે કંઈ પીળાશ છે એ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયોઝ એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો ખાસ આજનો આપણો વિષય છે અને એ વિષય છે કે તલની પીળાશ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ. અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર તલ એ પીળા પડે છે, તો એમાં રહેલી પીળાશ ને દૂર કરવા માટે શું કરવું જોઈએ એના ઉપર જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો અત્યારે એ ભાગ છે અને એ છે કે ચૂસ્યા પ્રકારની જે જીવાત છે એનો અત્યારે ક્યાંય ને ક્યાંય ઉપદ્રવ જોવા મળે છે. કારણ કે અત્યારે જે કંઈ શિયાળુ પાક હતા જેમ કે ધાણા, જીરું, ચણા કે ઘઉં, તો એમાં રહેલી ચૂસ્યા પ્રકારની જીવાત એ પોતાનું જીવનચક્ર ચલાવવા માટે કુમળા છોડ અને કુમળા પાંદનો સહારો લેતી હોય છે. એટલા માટે આપણો જે કંઈ તલનો પાક છે એ કુમળી અવસ્થાએ છે અને એના જે કંઈ પાંદ છે એ પણ કુમળા છે. તો એની અંદર જો ચૂસ્યા પ્રકારની જીવાત આવી ગઈ હોય અને ચૂસ્યા પ્રકારની જીવાત પાંદમાંથી રસ ચૂસવા માંડે તો તલના પાંદ છે એ ધીમે ધીમે પીળા પડવા માંડે છે અને એની અંદર કુકળ આવી જાય છે. તો ચૂસ્યા પ્રકારની જીવાત હોય તો ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે આપ લોકોએ ફ્લોનિકામાઇડ 50% WG અથવા એ અવેલેબલ ન હોય તો થાયોમેથોક્ઝેમ 25% WG એક પંપની અંદર તમે 8 થી 10 ગ્રામ લખી નાખી અને તમે તમારા તલના પાક ઉપર છંટકાવ કરશો તો આપણને એની અંદર સારામાં સારું પરિણામ જોવા મળી શકે છે. ત્યાર પછી ઘણી વખત પોષક તત્વોની ઉણપ અથવા તો પોષક તત્વોની ખામીના કારણે પણ આપણા તલનો પાક છે એ પીળો પડતો હોય છે. તો તલ એ તેલીબિયા વર્ગનો પાક હોવાથી ખાસ કરીને સલ્ફરની એની અંદર વધારે જરૂરિયાત રહેતી હોય છે. તો આપણે ખાતરની પૂર્તિ કરી અને આપણા તલની અંદર જે કંઈ પીળાશ છે એ આપણે દૂર કરી શકીએ છીએ. તો પોષક તત્વોની ખામીના કારણે તલનો પાક પીળો પડે છે, જેમાં સલ્ફર અને ઝીંક જે છે એ 1 એકરે તમે 4 કિલો નાખો તો આપણને એની અંદર સારામાં સારું પરિણામ મળે છે. જ્યારે તમે સલ્ફર અને ઝીંકનો ઉપયોગ કર્યા પછી 15 થી 20 દિવસ પછી તમે ખાસ કરીને માઇક્રોરાજા 1 એકરે 4 કિલો તમે નાખી શકો છો. કારણ કે કોઈ પણ વનસ્પતિના મૂળ અને તંતુ મૂળનો વિકાસ સારો હોય તો કોઈ પણ વનસ્પતિ એ જમીનમાં રહેલા જે કંઈ પોષક તત્વો છે એને સારી રીતે લઈ શકે છે અને મૂળ અને તંતુ મૂળ જે કંઈ છે એના યોગ્ય વિકાસ માટે એ માઇક્રોરાજા છે એ મહત્વનો ભાગ ભજવતો હોય છે. એટલા માટે માઇક્રોરાજા આપી અને જમીનમાં રહેલા જે કંઈ પોષક તત્વો છે એ આપણા છોડ સારી રીતે લઈ શકે એ ખૂબ મહત્વનું છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? સલ્ફર અને ઝીંક અને માઇક્રોરાજાનો ઉપયોગ કર્યા પછી તમારા તલની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળ્યા કે કેમ? ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જે કંઈ જીવાત છે એની અંદર ફ્લોનિકામાઇડ અને થાયોમેથોક્ઝામનું તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.